अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अभिज्ञान લોકોને સમજાયું છે। જેમ જેમ આજે હજારો લાખો લોકો ટીવીના માધ્યમથી પણ સાંભળે છે અને યુટ્યુબના માધ્યમથી પણ સાંભળે છે। હજારો લાખો લોકો દેશ અને વિદેશમાં, એટલે આ વિજ્ઞાન હવે ગુપ્ત રહ્યું નથી, સમજાય છે। પણ આ વિજ્ઞાન માસ ઓફ પીપલમાં જેવી રીતે ફેલાવવું જોઈએ એવી રીતે ફેલાયું નથી। એટલે આપણે બધા આ વિજ્ઞાન પબ્લિકને વહેંચવા માટે સમય કાઢો, અને તે તમને બોલતા ના આવડે તો કઈ નહીં, પણ આપણા જે સત્સંગો આવે છે એ બીજા ગ્રુપમાં મૂક્યા કરવા, એ વાંચે કે ના વાંચે આપણને હું વાંધું છું, બોલતા નથી। આટલી બધી વસ્તુ આવે છે કે નથી આવતી વોટ્સઅપમાં, આપણને કઈ કઈ ના આવે છે તો આપણે મૂકવાની, એ વાંચે કે ના વાંચે। 100 માંથી 25 વાંચે તો એ વાંધો શું છે, નુકસાન તો છે જ નહીં। આપણે તો કોઈ 100 નું ગ્રુપ હોય માણસનું, એમાં મૂકી દઈએ, આપણે તો એક જ મૂકવાનું ને, પણ 100 પછી એમાંથી 25 સાંભળે તો નુકસાન, એટલે આટલું તો થાય કે નહીં? આટલો પ્રયત્ન કરવાનો, સમજાય છે? બીજું આપણા મિત્ર હોય, સગાવાળા હોય, પડોશી હોય, જેઓને ઓછે વચ્ચે ઓછે ઇન્ટરેસ્ટ હોય, તે લોકોને વિડીયો મોકલાયા કરવો વોટ્સઅપમાં, સમજાય છે? એ 10 માંથી 2 જોવે તો એ વાંધો છે ના સમજાય? ઘણા કે સ્વામીજી આટલી બધી મહેનત કરીએ છતાં જોવે નહીં તો આપણને દુઃખ લાગે। શું લાગે? દુઃખ લાગે। મેકુ લોકો આખી જિંદગી પતિ પત્નીને ને પત્ની પતિને સુધારવા પ્રયત્ન કરે છે, નથી સુધરતા તોય દુઃખ નથી લાગતું, બોલતા નથી, હા કે ના? તો આમાં શેમાં દુઃખ લાગે? આખી જિંદગી મહેનત કરે તોય ના ચેન્જ થાય તો ત્યાં આગળ થાકે લાગતું નથી, દુઃખે લાગતું નથી। એટલે આ બધી માન્યતાઓ છે, શું છે? અજ્ઞાન માન્યતા। વિશ્વની અંદર સારી વસ્તુ મૂકવી એ આપણો નમ્ર પ્રયાસ છે। આપણે કોઈને ફરજિયાત તો કરતા નથી કે તમારે સાંભળવું પડશે, માનવું પડશે, એવું તો કહેતા નથી, બરાબર છે? ગ્રુપમાં મૂકવું છે, જેને જોવું હોય તો જોવે, ના જોવું હોય તો ડિલીટ કરી નાખે, કરેક્ટ? એટલે આવો પ્રયત્ન કર્યા કરવો, એમાંથી કોઈ જિજ્ઞાસુ હશે એ પામશે, જેનું જેની પુણ્ય હશે એને ભેગું થઈ જશે, ખ્યાલ આવે? અને પુણ્ય નહીં હોય તો નહીં ભેગું થાય। આપણો પ્રયત્ન કર્યા કરવો, શું કીધું? સમજાય છે? આપણું કામ પ્રયત્ન કરવાનું છે। શું કરવાનું છે? પ્રયત્ન કરવાનો, ને સફળતા નિષ્ફળતા જોવાની નહીં। આખી જિંદગી માણસ સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે, છેવટે ઉપર જાય છે ત્યારે દુઃખ લઈને જ જાય છે, તો પ્રયત્ન ચાલુ રાખે છે, રાખે છે। શ્વાસ મારવાનું રહેવાનું હોય તો પ્રયાસ તો સુખ મેળવવાનો જ હોય, યસ કે નો? એવું છે। તો પછી સુખ મેળવવા પ્રયત્ન કર્યા કરે છે, આખું જીવન ખર્ચી નાખે છે। આપણે તો કહેતા નથી, નાના નાના પ્રયત્ન જે થાય કરી છૂટવા। એક વસ્તુ છે કે આપણે આધ્યાત્મ વિજ્ઞાન કોઈને સમજાવીએ છીએ અથવા તો કોઈને સત્સંગ મોકલીએ છીએ, આપણો આશય ચોખ્ખો છે, દાનત ચોખ્ખી છે, ખોરી કોઈ વ્યક્તિ આ વિજ્ઞાનને પામે, સમજે, અનુભવે એ આપણે દાનત છે, બીજો કોઈ આશય નથી। પછી શું વાંધો છે?
સમજાય છે? એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ આધ્યાત્મ વિજ્ઞાન એ પોતાને તો અનુભવવા માટેનું વિજ્ઞાન છે, પણ બીજાને વહેંચીએ તો કોઈ નુકસાન નથી. આવો પ્રયત્ન કર્યા કરો. એ જગત કલ્યાણનો ભાગ જ છે. શું છે? તમે 10 જણને મોકલાવો, એમાં એક જણને ગમી ગયું તો એનું જીવન તો બદલાઈ ગયું. બરાબર કે નહીં? આપણે નિમિત્ત બન્યા હતા. શું બન્યા? એટલે આવો પ્રયત્ન કર્યા કરો. સમજાય છે ને બધા? એટલે આવું અદભુત વિજ્ઞાન આપણને બધાને મળ્યું છે, જેનો આપણે વ્યક્તિગત લાભ ઉઠાવવાનો છે. એમાં ચૂક કરવાની નહીં. અને ના સમજાય અથવા તો અનુભવમાં ના આવે તો પણ સિન્સિયરલી પ્રયાસ કર્યા કરો. અને સમજવા માટે હજારો વિડીયો યુટ્યુબમાં છે, અને ઝૂમ ઉપર આપણો લાઈવ ટેલિકાસ્ટ સેટરડે સન્ડે હોય છે, જેમાં જોડાઈને પણ તમે પ્રશ્ન પૂછી શકો છો ઘેર બેઠા. સમજાય છે? એટલે આવી રીતે જે વસ્તુ દુર્લભ હોય છે એ તમને સુલભ થઈ છે, તો તમારે તમારું કામ કરી લેવું. જો હરિદ્વારમાં જે તમે ગયેલા બાબા રામદેવને તે ટાઈમમાં તત્વ મારામાં એને સમજણ પાડી મને ધ્યાનમાં સાંભળવામાં આવ્યો. તે ટાઈમ વિડીયો જોયો તમારે તે ટાઈમે બાબાને મળ્યા હતા. તે ટાઈમે એમને કેવી રીતે કઈ સમજમાં એને કેવી રીતે સમજ થઈ ગઈ? અમારું કામ તો જે તે સંજોગોમાં જે તે વ્યક્તિને જ્ઞાન વહેંચવું છે. શું કરવું? એને શું સમજવું છે એ સમજ્યા કે નહીં એમાં ઊંડા ઉતરવાનું નહીં. એ આપણને પ્રશ્ન પૂછે તો જવાબ આપવાનો, બસ. ના પૂછે તો કઈ નહીં. અમારું કામ દુનિયાને બદલવાનું નથી. અમારું કામ લોકોને સનાતન સત્યની દ્રષ્ટિ આપવાની છે, જે અમને ભેગો થાય એને. એમાંથી એને ઊંડા ઉતરવું છે કે નહીં એ અમારો વિષય નથી. તમને એક દાખલો કહી દઉં કે હું ગુલાબનું છોડ હોઉં તો મારી પાસે કોઈ આવે તો મારે એને સુવાસ આપવી પડે કે મળી જાય? એમ અમારી પાસે કોઈ આવે તે સનાતન સત્ય મળી જાય. હવે નાક બંધ કરે તો હું શું કરું? મારો વિષય, મારો સ્વભાવ તો આપવાનો. એમ નાક બંધ કરે એટલે કોઈને ના સ્વીકારવું હોય તો હું શું કરું? એ અમારી મરજી છે, એની મરજી. આ દુનિયામાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, કોઈનો બંધાયેલો નથી ને આપણે કોઈને બાંધવા માંગતા નથી. પણ આ સંજોગ ભેગો થયો, મારી પાસે જે હતું એમને આપી મેં, એમની પાસે જે હતું યોગા અને આ ટ્રીટમેન્ટનું એ મને કરી આપ્યું. ના સમજાય? સમજાય? એમાં ખોટું શું છે? એ તો ભેટા થાય ખરા અમને, માળા ફેરે. ના સમજાય? દરેકના પોતપોતાના ઉદય કર્મ છે ને રોજ છે. એમાં અમને કોઈ અતિશય નોર્મલ લાગે. કેવું લાગે?